બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર આજે રજૂ કર્યું છે। પાલનપુરના જોડાણા પાસેની જનસમર્થન સભામાં જ્ઞાનીબેન ઠાકોર ભાવુક થઈ અને રડી પડ્યા હતા ત્યારે લોકોએ ચૂંટણી ખર્ચ ઉપાડી લીધો છે અને લોકો જ મને જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને અંદાજે 15,000 જેટલા સમર્થકો આ સભામાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહારો કર્યા હતા। છેલ્લા 1.5 માસથી બનાસની બેન અને મામેરું ભરવાની વાતોને લઈને પ્રચાર કરતા જ્ઞાનીબેન ઠાકોરે આજે પોતાના સમર્થનો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। પાલનપુરના જોડાનાપુરા નજીક જ્ઞાનીબેન ઠાકોરની જનસમર્થન સભા યોજાઈ, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અને અંદાજિત 15,000 થી વધુ લોકો સભામાં અને રેલીમાં હાજર રહ્યા હતા। છેલ્લા 1.5 માસના પ્રચાર દરમિયાન જે સમર્થન અને આવકાર મળ્યો હતો અને લોકોએ જ ચૂંટણી ખર્ચ ઉપાડ્યો છે અને સભા મંડપનો પણ ખર્ચ ઉપાડ્યો હતો, જેને લઈને જ્ઞાનીબેન ઠાકોર ભાવુક થયા હતા અને સ્ટેજ પર રડી પડ્યા હતા। જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા અને શંકર ચૌધરીને અહંકારી ગણાવ્યા હતા। ત્યારે બનાસકાંઠાને મુક્ત કરવાની વાત જ્ઞાનીબેન અને શક્તિસિંહ બંનેએ કરી હતી। જોકે સભા સ્થળ બાદ એક વિશાળ રેલી દ્વારા જ્ઞાનીબેન ઠાકોર પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિશેષ નથી કેવું બોલ જાવ, પણ જ્યારે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત। આજે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે। ત્યારે આવનાર સમયમાં 7/5/2024ના રોજ મતદાન યોજાવાનું છે। બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા 1 મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે। આ લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે, ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે। આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે। આવનાર સમયમાં 7 તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માંગીએ।